અંજારમાં ગૌ માતા સન્માન અભિયાન અંતર્ગત ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મહત્વપૂર્ણ માંગ સાથે કાર્યક્રમ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંજારના ઐતિહાસિક જડેશ્વર મંદિર ખાતે મોટી સંખ્યામાં ગૌભક્તો અને સંતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સરકાર સમક્ષ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે વિનંતી કરવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ એક સૂરે માંગને ટેકો જાહેર કર્યો હતો. આ પ્રસંગે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, રત્નાલ મંદિરના ભગવાનદાસજી મહારાજ તેમજ સ્વામિનારાયણ મંદિરના સંતો અને જૈન સંતો વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ પોતાના પ્રવચનમાં ગૌરક્ષા અને ગૌ સેવાના મહત્વ પર ભાર મૂકી સમાજને આ અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. પૂજ્ય ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે તમામ સરકારી કચેરીઓમાં પ્રાર્થના પત્ર આપવાનું ગૌભક્તો દ્વારા અગાઉથી નક્કી કરવામાં આવ્યું હતું. સ્થાનિક ચૂંટણીઓના કારણે 27 તારીખના બદલે કાર્યક્રમ 7 તારીખે રાખવામાં આવ્યો હતો. અંજાર તાલુકાના લાગણીશીલ ગૌપ્રેમીઓ અને સમગ્ર સનાતન ધર્મના સંતો મોટી સંખ્યામાં જોડાયા હતા. સંતોની આટલી વિશાળ સંખ્યા એકઠી થાય ત્યારે તે કોઈ મોટી ક્રાંતિ આવવાના સંકેત હોય છે. અભિયાનના કોઈ હોદ્દા કે પદની લાલસા નથી, પરંતુ અગ્રિમ સ્થાને માત્ર નંદીજી અને ગૌમાતાને જ રાખવામાં આવ્યા છે. જડેશ્વર મંદિરથી શરૂ થયેલી રેલીમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. ગૌભક્તોએ કોઈ પણ પ્રકારના અન્ય નારા લગાવવાને બદલે માત્ર શ્રીરામ જય જય રામના નાદ સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું. રેલી બાદ તમામ ગૌપ્રેમી જનતા અને સંતોની ઉપસ્થિતિમાં સ્થાનિક મામલતદારને લેખિત પ્રાર્થનાપત્ર સોંપવામાં આવ્યું હતું. મહારાજે સ્પષ્ટ કર્યું હતું કે આ કોઈ આવેદનપત્ર નથી, પરંતુ મા ભારતી અને ગૌમાતાના ચરણોમાં રહીને સરકારને કરવામાં આવેલી એક નમ્ર પ્રાર્થના છે. સરકારની બુદ્ધિમાં ગૌમાતા પ્રત્યે પ્રકાશ ફેલાય અને જલ્દીથી ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય તેમજ તેમનું રક્ષણ અને સંવર્ધન થાય તેવા ઉમદા ભાવ સાથે આ પત્ર અર્પણ કરાયો હતો. કાર્યક્રમનું સંચાલન પૂજ્ય ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ ગૌમાતા સન્માન અભિયાનની ટીમ દ્વારા ખૂબ જ સુઆયોજિત રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, વિવિધ સમાજના આગેવાનો અને ગૌભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. તારીખ 7 મે એટલે સમગ્ર ગુજરાતમાં જ્યારે આપણે મામલતદાર કચેરી હોય, કોઈ પણ સરકારી કચેરી હોય, એમાં પ્રાર્થના પત્ર આપવા માટેનું ગૌભક્તોએ નક્કી કર્યું હતું. પહેલા આ નક્કી આપણું 27 તારીખના હતું સમગ્ર ભારતમાં અલગ અલગ રાજ્યોમાં, પણ આપણે સ્થાનિક ચૂંટણી હોવાથી આ કાર્યક્રમ આપણે 7 તારીખના રાખેલો છે. અને આપ જોઈ શકો છો ત્યારે અંજાર તાલુકામાં જેને કહી શકાય ગૌ ભક્તો માટેનું, જેને કે લાગણીશીલ એક શહેર કહી શકાય, તાલુકો કહી શકાય, વિશાળ બોડી સંખ્યામાં માત્ર ગૌપ્રેમીઓ હોય જ, એની સાથે સમગ્ર સનાતનીઓ સંતો જોડાણા છે. આપ જોઈ શકો છો સંતોની એટલે વિશાળ સંખ્યા ક્યારે હોઈ શકે, જ્યારે કંઈક ને કંઈક એક ક્રાંતિ આવવાની હોય ત્યારે. એ પ્રસંગે આપણે મામલતદારશ્રીને આપણે પ્રાર્થના પત્ર, આમાં કોઈ આવેદનપત્ર જેવું કાંઈ ઉલ્લેખ નથી, માત્ર ને માત્ર પ્રાર્થના એટલે કે રિક્વેસ્ટ કરવાની છે. પ્રાર્થના પત્ર આપણે મામલતદારશ્રીને અર્પણ કર્યું છે. ત્યારે આ પ્રસંગે આપણે ગૌમાતા પાસે, મા ભારતી પાસે પ્રાર્થના કરી કે અમારી જેને કહી શકાય અમારો જે ભાવ છે, અમારા જે ભાવ સનાતનનો ભાવ છે, ચોક્કસપણે સરકાર સુધી પહોંચશે. ને આમાં કોઈ પ્રમુખ, ઉપપ્રમુખ કે મંત્રી કોઈ પણ જાતનું કાંઈ નથી, માત્ર ને માત્ર આપણે આગવું સ્થાન રાખ્યું તો માત્ર નંદીજી અને ગૌ માતાનું રહેલું છે. આમાં કોઈનો નારો નથી, કોઈ નાદ નથી, હોય તો માત્ર ને માત્ર શ્રીરામ જય જય રામ સાથેનું નાદ આપ્યું છે આપણે. અને ભગવાન એ લોકોને સરકારશ્રીની એવી રીતના જેને કહે ને પ્રકાશ કરીને બુદ્ધિમાં આવનાર દિવસોમાં જલ્દીથી જલ્દી ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત થાય, ગૌ માતાનું રક્ષણ થાય, ગૌ માતાનું સંરક્ષણ થાય, એ જ ભાવનાથી શાંતિ શ્રદ્ધા સાથેની આ જેને કહી શકાય આપણે પત્ર અર્પણ કર્યો છે. વડવા બોપા ગામે શિવાલિકા ગ્રુપ અને બોપા પરિવાર દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાના 3જા દિવસે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વયો હતો. વ્યાસપીઠ પરથી પૂજ્ય ગિરી બાપુએ જણાવ્યું હતું કે જીવનમાં ઘણી બધી વાતો આપણા હાથમાં હોતી નથી, તેને સમય અને ભગવાન પર જ છોડવી પડે છે. ભગવાન જે પરિસ્થિતિમાં રાખે તેમાં ખુશીથી રહેવું જોઈએ. જેના અસ્તિત્વમાં અતૂટ શ્રદ્ધા રાખી કોઈ પણ અપેક્ષા વગર પ્રભુને સાચા દિલથી પ્રેમ કરવો એ જ સાચી સદભક્તિ છે. બાપુએ મંગલ પ્રવચનમાં સેવાષ્ટક અને મંગલ ભવન અમંગલ હારી ચોપાઈના મહત્વ પર ભાર મૂકી સૌને આ ચોપાઈ કંઠસ્થ કરી જીવનમાં ઉતારવા આહ્વાન કર્યું હતું. કથાના મુખ્ય યજમાન અંકિત ગિરી ગોસ્વામી પરિવાર અને શિવાલિકા ગ્રુપ દ્વારા આયોજિત જ્ઞાન ગંગામાં બાપુએ જણાવ્યું હતું કે શિવ મહાપુરાણ એ સાક્ષાત શિવનું સ્વરૂપ છે અને તેનું પ્રથમ ગાન ખુદ મહાદેવે માતા ઉમા સમક્ષ કર્યું હતું. પૂજ્ય બાપુએ કથાના પ્રવાહમાં જીવનના ગૂઢ રહસ્યો ખોલતા જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ બ્રહ્મચારી ન બની શકે, પરંતુ સદાચારી ચોક્કસ બની શકે છે. વિવેકને જીવનનું અમૃત ગણાવતા તેમણે ઉમેર્યું કે વિવેક વગરનો માણસ ક્યારેય સુખી થઈ શકતો નથી. જ્યારે વિવેક ધરાવનાર વ્યક્તિ સમાજમાં માત્ર પૂછાતી નથી પરંતુ પૂજાય પણ છે.
કે આ સમયે શું કરવું તેની સાચી સમજણ જ વિવેક છે. ખાસ કરીને યુવા પેઢીને સંદેશ આપતા બાપુએ જણાવ્યું હતું કે યુવાનીમાં મળેલી સાચી દિશા આખું જીવન સુધારી શકે છે. વ્યસનોથી દૂર રહી શરીરને સ્વસ્થ રાખવું એ પ્રથમ જરૂરિયાત છે, કારણ કે જે પોતાના શરીરની રક્ષા કરી શકતો નથી તે પરિવાર કે સમાજની રક્ષા શું કરવાનું. તેમણે સમજણ શક્તિને સાચી તાકાત ગણાવી હતી. જેનામાં સમજણ નથી તે જ ખરો દુર્બળ છે. ભજનની વ્યાખ્યા વધુ સ્પષ્ટ કરતા તેમણે કહ્યું હતું કે માત્ર પૂજા પાઠ જ નહીં, પરંતુ સાચા કાર્ય કરવા, અન્યને મદદ કરવી અને કોઈની આંતરડી ઠારવી એ જ સાચું ભજન છે. જિલ્લા પંચાયત સદસ્ય મંજુલાબેન ચાવડા, તાલુકા પંચાયત સભ્ય સ્મિતાબેન પટેલ અને અન્ય અગ્રણીઓ તેમજ વાઘેશ્વરી ધામથી મહંત લક્ષ્મણગીરીજી વગેરે કથા શ્રવણનો લાભ લીધો હતો. ભુજમાં શિવાલિકા ગ્રુપ દ્વારા નવીન હોટેલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આગામી સમયમાં સંપન્ન થશે. માંગલિક પ્રસંગે પૂજ્યગીરી બાપુ ખાસ ઉપસ્થિત રહીને પોતાના શુભ હસ્તે ખાતમુહૂર્તની વિધિ સંપન્ન કરાવશે. 11 મેના સાંજે 4 કલાકે ભુજ ભચાઉ હાઈવે પર આવેલ લાખોદ ચોકડી પાસે સિટી સ્ક્વેર ખાતે નિર્ધારિત કરવામાં આવ્યું છે. શિવાલિકા પરિવારના અંકિતગીરી અનુપગીરી ગોસ્વામી અને ધ્રુતિબેન અંકિતગીરી ગોસ્વામી દ્વારા આ પ્રસંગે તમામ સ્નેહીજનોને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. आज माँ भगवती जगदम्बाना ठोंक माताजी वांकोल माताजीना पवित्र पटांगणमां खरेखर भगीरथ कार्य जे थई रह्यो छे. आज आ कार्य माँ जगदम्बा वांकोलनो असीम कृपाथी करी बोपाश्री वंका बोपानो एक संकल्प हतो के माँ वांकोल धाम ભૂપા વાળુઆ ઠોંકવાળી વાંકોલ માતાજીના પવિત્ર પટાંગણમાં એક ભવ્યમાં ભવ્ય કાર્ય થાય એક માનતા તેમની 14 વર્ષની ખરેખર માનતા એમને લીધેલી સંકલ્પ હતો એમનો. સંકલ્પને આજે પરિપૂર્ણ થઈ રહ્યો છે. આ બધા આપણે સૌ જોઈ રહ્યા છીએ. આપણે મા શિવપુરાણનો કાર્યક્રમ રાખ્યો અને ગિરી બાપુના વરદ મુખતા આપણે બહુ સૌ એક કથાનો લાભ લઈ જાય છે. સમગ્ર સમાજ, અરબારી સમાજ ખાલી માત્ર નહીં, સમગ્ર સમાજ 18 વરણ આ કથાનો લાભ લે, રસરામ પીએ અને આ કથામાં કાંક ને કાંક અહીંયાથી મળે એવી 18 આલમને ભુવાશ્રીએ ખરેખર એક કાર્યક્રમ રાખ્યો છે. સર્વે કચ્છના ભાવિ ભક્તો, માતાજીના સેવકો, ભુવાશ્રીઓ, સંતો, મહંતો અને 18 આલમના જે આ શિવકંથામાં અવસરમાં મને ખોબે ને ધોબે દાન આપ્યું વગર માંગે. માતાજીનું હુકમ હતું કે કોઈ પાસે 1 રૂપિયો માંગજો નહીં અને હું બધું પૂર્ણ કરીશ. તો જેણે જેણે વગર માંગે આપ્યું છે. અમારી કંથામાં કોઈ સમિતિની રચના નથી કરી. આ કંથા રામ ભરોસે છે. સમિતિઓ પણ બધી રામ ભરોસે છે. તો રામ ભરોસે આ કામ થઈ રહ્યું છે. કોઈ પાસે કોઈ માંગણી કરી નથી. સ્વયંભૂ માતાએ મોતીડા વરસાવ્યા છે. અને અમારા શિવાલિકા ગ્રુપ અંકિતગીરી એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમારું ગ્રુપ ખૂબ પ્રગતિ કરે એવી માતાજીને પ્રાર્થના. શરૂઆતમાં જ અમારા ભોપા વાંઢ આપણા મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સોમાભાઈ રાજાભાઈ તથા મુન્દ્રા ભોપા વાંઢના સરપંચ શ્રી અધુભાઈ વેરસીભાઈ તથા ભોપા વાંઢના વાંકોલમાંના ભોપાશ્રી આશાભાઈ રામાભાઈ અને ભોપાશ્રી પાલાભાઈ વંકાભાઈ ભોપા વાંઢ, આ 4 વ્યક્તિઓ એ છે જેને મારો કંથાનો પાયો માંડ્યો. અને સૌથી પ્રથમ કે સુરેશભાઈ માંડણભાઈ રબારી જે પાચરિયાના છે. જ્યારે અહીંયા બાવર ઊભા હતા ને ત્યારે શરૂઆતમાં પ્રથમ મારા યજમાન એ હતા. અને એના પછી કોઈ યજમાનો પાસે આપણે ફંડફાળો માંગ્યો નથી. સૌ ઈચ્છાએ આવ્યું છે. અહીંયા જે પણ દાન આવશે તો હું મારી ઈચ્છાથી મા મને જેવી પ્રેરણા આપશે એવી રીતે સાધુ સંતોનો અને મહારાજના ધામનો, માતાજીના ધામનો વિકાસ કાર્ય કરીશ. અત્યારે આ શિવ મહોત્સવ જે શિવાલિકા ગ્રુપ દ્વારા આયોજિત અંકિતગીરી ગોસ્વામી જેના દાતાશ્રી છે તેમજ વંકા રાણા ભોપાશ્રી મહંતશ્રી 108 તેઓ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે આજ 3જા દિવસનું
રસપાન કરી સંપન્ન કર્યું છે, જેનામાં બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટાયો છે, જેનામાં અહીંયા સારી એવી વ્યવસ્થા અંકિતગીરી ગોસ્વામી ગ્રુપ શિવાલિકા દ્વારા અહીંયા ઊભી કરવામાં આવી છે, જેમ કે જમવા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ અહીંયા માણસોને સારી સુવિધા મળી રહે તે માટેના હરેક પ્રયત્નો કરવામાં આવ્યા છે અને કોઈ માણસ દુઃખી ન થાય તેના માટેના પૂરી કાળજી અમે સર્વે ગ્રુપવાસીઓ લઈએ છીએ. ન્યૂઝ ચેનલ મીડિયા જેમ કે કચ્છ ઉદય આપણો કાર્યક્રમ શરૂઆતથી ત્યારથી જ પ્રસારિત કરી રહ્યો છે, તેનો પણ ખૂબ ખૂબ આભાર. અને જે આ કાર્યક્રમ જોઈ રહ્યા છે તે સર્વે ભાવિ જનતાને જાહેર આમંત્રણ છે, આપ પધારો, શિવ મહાપુરાણનું રસપાન કરો. ભુજની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર દ્વારા જાહેર થયેલા ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાના પરિણામોમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. સફળતાના માનમાં સંસ્થાના ટ્રેડિશનલ વિભાગ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સંચાલક મોહમ્મદ મોરાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે આલ્ફા પ્લસનું પરિણામ અત્યંત પ્રોત્સાહક રહ્યું છે. કચ્છ જિલ્લાના શૈક્ષણિક સ્તરને નવી ઊંચાઈએ પહોંચાડ્યું છે. આ પરિણામની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે સંસ્થાની તેજસ્વી વિદ્યાર્થીની ખંડોળ ચેરીએ 700માંથી 691 ગુણ પ્રાપ્ત કરી 99.99 PR સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે, જેનો ગર્વ છે. રાજ્યમાં બીજા ક્રમે રહેલા વિદ્યાર્થી કરતાં પણ ચેરીના ગુણ વધારે છે, જે ભુજ અને સમગ્ર કચ્છ માટે ગૌરવની બાબત છે. સંસ્થાની શિક્ષણ પદ્ધતિની ચોકસાઈનો પુરાવો આપતા તેમણે જણાવ્યું હતું કે આલ્ફા પ્લસ દ્વારા લેવામાં આવેલી પ્રી બોર્ડ પરીક્ષામાં ચેરીને 692 ગુણ મળ્યા હતા, જેની સામે મુખ્ય બોર્ડ પરીક્ષામાં તેને 691 ગુણ મળ્યા છે. આ માત્ર એક ગુણનો તફાવત સંસ્થાના સચોટ મૂલ્યાંકન અને વર્ષ દરમિયાન લેવામાં આવતી વિવિધ ટેસ્ટની પદ્ધતિને સાબિત કરે છે. સન્માન સમારોહ દરમિયાન A1 ગ્રેડ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. શિક્ષકોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો ડર ન લાગે તે માટે તેમને અન્ય શાળાઓમાં પરીક્ષાના કેન્દ્રો જેવો જ માહોલ પૂરો પાડીને પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. સફળતા પાછળ શિક્ષકોની મહેનત, વિદ્યાર્થીઓની લગન અને વાલીઓના સહકારના ત્રિવેણી સંગમને કારણભૂત ગણાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે આલ્ફા પ્લસના તમામ શિક્ષકો અને સ્ટાફ દ્વારા ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. વાલીઓએ પણ સંસ્થાની શિક્ષણ પદ્ધતિ અને સંચાલક મોહમ્મદ મોરાણીના માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આપ સૌ જાણો છો તે મુજબ આપણે SSC અને HSC નું અત્યારે તમે બધા જોયું કે રિઝલ્ટ આવી ગયું છે. બહુ સારું રિઝલ્ટ આવ્યું છે આપણા કચ્છનું ને ગુજરાત બોર્ડનું. તેની સાથે સાથે આલ્ફા પ્લસનું પણ ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે. અમને ગર્વની લાગણી થાય છે કે અમારા વિદ્યાર્થીઓએ તો બહુ જ મહેનત કરી, પણ સાથે સાથે વાલીઓએ પણ અમને ખૂબ જ સપોર્ટ આપ્યો અને એના થકી જ આ રિઝલ્ટ મળ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણના 3 સ્તંભ ટીચર્સ, સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ, એ જો ત્રણેય એક સાથે મળીને કામ કરે તો રિઝલ્ટમાં સફળતા મળે છે એવું અમે અનુભવ્યું છે અત્યારે. અને ખાસ ખુશીની લાગણી એવી છે કે 12મા ધોરણમાં કોમર્સમાં અમારી પાસે ખંડોળ ચેરી એ અભ્યાસ કરતી હતી. જે વિદ્યાર્થીની એટલી મહેનત કરી અને એના વાલીઓનો એટલો સપોર્ટ મળ્યો અને આલ્ફા પ્લસની ટીમ એના પાછળ એટલી મહેનત કરી કે એ છોકરી ગુજરાતમાં ફર્સ્ટ આવી છે અને એના PR 99.99 છે. અને અમને એવું જાણવા મળ્યું કે 700માંથી 691 માર્ક્સ એના છે. એનાથી આગળ કોઈ ગુજરાતમાં છે નહીં. એના પછી 687 છે, પણ 691 એના જ છે. અને અમારું રિઝલ્ટ કેટલું પારદર્શક છે કે અમે જ્યારે પ્રી બોર્ડ એક્ઝામ લીધી હતી ત્યારે એને અમે 692 આપ્યા હતા અને ત્યાં એને 691 આવ્યા. એટલે અમારી જે ખાસ જે સફળતા છે એના પાછળ ખાસ નાની યુનિટ ટેસ્ટ લેતા હોઈએ છીએ અમારે ચેપ્ટર વાઇઝ, એ મહત્ત્વની હોય છે. અને છેલ્લે જે અમે પ્રી બોર્ડ એક્ઝામ લઈએ છીએ બીજી સ્કૂલમાં બાળકોને લઈ જઈએ અને બિલકુલ બોર્ડ જેવો જ અનુભવ કરાવીએ છીએ કે એ પ્રી બોર્ડનો રિઝલ્ટ જે હોય છે ને જનરલી આટલા વર્ષોથી અમારો અનુભવ છે એ સમકક્ષ બોર્ડની નજીક જ હોય છે. 1% વેરિએશન આવે છે અને એનું કારણ પણ પેપર ઉપર હોય છે. પેપર જો થોડુંક સરળ નીકળે તો અમારાથી વિદ્યાર્થીઓ બોર્ડમાં વધુ રિઝલ્ટ લઈ આવે છે ક્લાસ કરતાં, અને થોડું પેપર ટફ નીકળે તો બોર્ડ કરતાં અમારું રિઝલ્ટ થોડુંક વધુ હોય છે. મતલબ કે 1-2% વેરિએશન હોય છે. તો હું વાલીઓને ખરેખર ખૂબ એને આભાર વ્યક્ત કરું છું કે તેઓએ આલ્ફા પ્લસની મહેનતમાં ખૂબ જ સપોર્ટ કર્યો છે અને વિદ્યાર્થીઓને પણ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા પણ આપું છું. મેં કોમર્સ સબ્જેક્ટમાં આ વખતે 99.99 PR સાથે 98.71% પ્રાપ્ત કર્યા છે અને ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
સફળતાનું શ્રેય હું આલ્ફા પ્લસની તમામ ટીમ મોરાણી સર, ઝાલા સર, ધર્મેન્દ્ર સર તમામને આપવા માંગુ છું. અને તમામ શિક્ષકોએ મને ખૂબ જ સારી રીતે ભણાવ્યું છે અને મને એક સપનું દેખાડ્યું હતું કે 99.99 PR લઈ આવ, અને આ સપનું મને એમણે જ બતાવ્યું છે. અને આ સપના સુધી હું એમ કહું કે તે લોકો જ મને પહોંચાડ્યું છે, તો એ ખોટું નથી. અને આ તમામ સફળતાનું શ્રેય હું આલ્ફા પ્લસ તમામ પરિવારને અને મારા માતા પિતાને આપું છું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ સુધી ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.